લાલુ સર હા જો તો એક્સ્ટર થોડો કલર પસા 97 નંબર જોવો તો આ ગાડી પસા છે? 97 હા હા આ ગાડી છે નામ વાસો ગગાભાઈ લખ્યું ખેડૂત ગુગાભાઈ ખેડૂત 5 હપ્તા બાઉન્સ છે જોવો જો કે વાંચી ગડબડ થાય ને તો મજા નહીં આવે બરોબર હા નંબર એ બરોબર વાંધો નહીં 5 હપ્તામાં લેવાના છે ને હા હા પૈસા ભરી શકતા નથી ને મોટી જબર ગાડી લઈ લીધી હાલો તો ઉઘરાવી હાલો આયા મળી જા લે આવો સાહેબ હા કેમ છો બસ મજામાં આવો સાહેબ હવે મજામાં નહીં રહ્યો એ ગગાભાઈ એમી છે ને ગલોટિયા ફાઇનાન્સ માંથી આવ્યા છે હા બોલો ને સાહેબ હા હા મેં ઓલી ધોળી 4 વ્હીલ પડી ને શેર વ્હીલ વાળી એના 5 હપ્તા તમારા બાઉન્સ થયા છે તો એના વિશે તમારું શું કેવું છે યા સાહેબ કેવી મંદી આલે બોલો જોરદાર મંદી આલે આમ જો મારો કપાસ જો ઘણો બધો છે રૂ તો કાઈ આવ્યું જ નહીં એટલે હાથીત ઊભી બોલો સાહેબ બહુ મંદી આલે હો સાહેબ એવું છે હા હા પણ ઈ પ્રશ્ન મારો તો કઈ છે નહીં તમારે રૂ નો આવ્યું હોય હા સાહેબ ઈ પ્રશ્ન મારો છે હો. હા આ તો હવે હપ્તાનું શું છે સાહેબ 2-3 મહિના ખમી જાવ એક હારે બધા હપ્તા ભરી દેશું ના રે ના એમ કાઈ નો હાલે હવે તમારે હપ્તા ભરવાની તેવડ ન હોય તો આવડી મોટી ગાડી લ્યો થું લેવા એ સાહેબ લેવાતા લેવાય ગઈ ગાડી ઈ અમાર નો જોન હોય એ ભાઈ તું ગાડી લઈને છે ને આપણી ઓફિસે પોગાડ અલે ભાઈ સાવી આપ એ સાહેબ જાવા જો ને યાર હા જાવું જ છે પણ તું સાવી તો આપ પેલા સાહેબ એમાં જ છે એમાં છે હા એ લાલુ સાવી લઈને તું એની મોટર લઈને આપણી ઓફિસે પોગાડ જા એ સાહેબ હાંભળો તો કરા હું ભરી દે શકતા હા ના એ સાહેબ હાલો આપણે આમ સયા બેસી હાલો હા તડકો બહુ છે સૈયા બેઠી હાલો હે આ ગાડીની ચાવી તો અંદર છે એમ કેતો છો ના ગાડી તો લોક છે ચાવી તેની આગળ છે લે પાછો જાવ એ ગગા ભાઈ બહુ કડક માલ હતો સાહેબ આલ્યો હજી આ સ્પેશિયલ માલ છે હાય આજ તો પિન પિન બઠું વળી જવું છે બઠું એ સાહેબ તમારી વ્યવસ્થા છે તે તમે દવાજો આહા ગગા ભાઈ તેમી છે ને મારા હાસા ભાઈ બનશો હાસા હા અને એક ઓલો મારો શેઠ એકલો ખીજાય કરે બોલો સાહેબ હપ્તાનું થોડું મોડું થાય છે હો સાહેબ એ ભાઈ કરી નાખીને હાવ ના નિયમ થી વાત હપ્તાની ચિંતા તમે ના કરો એમી બેઠા સેવીને આમ જો અમારા મોટા સાહેબ છે ને ઈ અમને છે ને હપ્તો લેવા મોકલશે અને હવે આપણે ભાઈબંધ બની ગયા અને એમી કે તમારે ભાઈ હપ્તો લેશું નહીં હું તો એમ કહું છું કે બીજી 4-5 ઓલી શું કહેવાય ખરો સ્કોર્પિયો ગાડી જોડાઈ લો હા વાંધો નહીં સાહેબ હા વાંધો નહીં આમ જો ભાઈ અમે બેઠા છીએ અમે તમારે આગળ હપ્તા નહીં લેવા આવ્યો હા અને પાછા તમે એમ ન રાખતા કે આ હે ને અમારો મસ્કો છે હું પિન બોલું છું એમ તમે સાહેબ હાવ કોરા છો ઈ વાત હાશી લે હું કોઈ દિવસ પી જાવ ને પછી કઈ બોલું જ નહીં હાચી વાત સાહેબ હાલો લે નથી ફૂટતું હા સ્કોર્પિયો નો વિચાર છો તમે બરોબર હા કયો બાકી નવીન માં શાંતિ બસ શાંતિ હો સાહેબ પણ આ હારું ગજબ કહેવાય કેમ આ તમારા કપામાં રૂલ નું આવી ગયું એમ હા સાહેબ ઈ તો મને બહુ દુઃખ લાગ્યું હો સાહેબ હા લાલુ હાલે ઉતાવળ રાખ ભાઈ ગીવી ચિંતા ન કરતા બરોબર અને 4-5 સ્કોર્પિયો લઈ જ લેજો અને સ્કોર્પિયો તો ગમે તો ઓલી શું કહેવાય ઇનોવા લઈ લેજો હા સાહેબ નકર ઓલી ફોર્ચ્યુનર હા ઈ તે નકર ઓલી 4 વ્હીલ વાળી કઈ આવે ઠાર હા ઈ ઠારે લઈ લેજો બધી એક લઈ લેજો હું તો એમ કહું એ સાહેબ પછી મારે હપ્તા ભરવા બહુ મુશ્કેલ પડી જાય હો એલા હપ્તાની ચિંતા બાપા હુલેવો કરો એમી બેઠા છે ને ફાઇનાન્સ વાળા તો પછી હું ચિંતા કરો તમે હે હાલે લાલુ મોડું થઈ ગયું હાલો માર મોઢે વાસ ના હોતી વિનતો નહીં નથી આવતી નહીં એ મુસ્કા ના ઈ તો જરીક આવે છે પણ ઈ તો આપણે હે ને આ ગાડી લઈને જાય છે એટલે મોઢું આમ ખુલ્લું રાખ્યું હા એટલે વાસ બધી વહી જશે આવી જાય જાવ એ ગગાભાઈ ઓલી 4 વ્હીલ નવી લઈ હોય તો વિચાર તો બરોબર હા વિચાર હપ્તાની ચિંતા તો તમે બિલકુલ ન કરતા એમ બેઠા છે આ વાતો ને સાહેબ હાલ
હાલ લાલુ હાલ હું આપું હો. હા મોટી થઈ ગઈ આપણી ગાડી. એ સાહેબ ઈ મારી ગાડી છે હું તો હાથરી ભેગી કરવા વહી જાવ હા ગગા દાદા. એ સોરી લાલુ આપણી આમ પડી બેટા. એ મસ્કા છે કાલો હા. ગાડી કરો હા બેઠી જાય. જાવ દો. હા જાવ દે એ ધીમી એલા પણ મેં હજી ચાલુ જ નથી કરી ભાઈ. હે હા તો હકાલ જલ્દી એ લાલુ હા એ આ સાવી નાખવાનું ખવાઈ ગયું ક્યાં? હે હા જો એ હેન્ડલ કાઢ દો કોને ખબર હેન્ડલ જ નથી કેમ એમ થયું? એ હા મસ્કા સાહેબ પાછળ હેન્ડલ રહી ગયું એ લે ભૂલાઈ ગયું અરે માથું કઈક બહુ દુખવા માંડ્યું હો. લઈ જાઓ હા બેઠ જા. હા. એ લાલુ હા આ મોટર જો આઈ ના પડી. એના દુખના લઈ લઉં ભૂલાઈ ગયું. હું લઈ લો દુખણા કેટલા ટસક્યા ફૂટ્યા બોલ. બહુ ગગનની મોટર વાલી છે હો. હા હો મુસ્કા હાલ હવે તું ગાડી હકાલ એ રાખજો અને ઓલી બીજી મોટર લેવાની કીધી ને નહીં હોય તો કહેજો તમ તારે. હા બે કે જાવ ચાલો હાલો ધીમે મસ્કા સાહેબ હા આગળ કેમ નો હેલી એ લેવા દે ગે તો ભાઈ આ તો તમે ખેતરમાં આવ્યા આ રસ્તો છે સાહેબ રસ્તો કામ રહી ગયો મસ્કા સાહેબ સોરી બીજા ભાઈ સોરી. હા હા ઓલી મોટર નો નહીં ભૂલતા બીજી નહીં હોય તો. હા હા સર સ્કોર્પિયો લઈ લેજો સ્કોર્પિયો. હપ્તા નો ફ્રેન્ડ છે તમે ચિંતા ન કરતા હું આવી. હા રસ્તો આવે છે હો સાહેબ એ આ બધું શું છે? માણસ સેવી સાહેબ. હા ભાઈ માણા ભલે રહ્યા હવે એક કામ કરો લાવો ગાડીની ચાવી એટલે ગાડી ખેંચીને લાવ્યા ને તમને ક્યાં મોકલ્યા હતા? ગાડી લેવા. હા તો ક્યાં છે ગાડી? ગાડી તો ઈ ઓલો હું નામ લાલુ નામ. ગગા ભાઈ હા ગગાભાઈ પાસે છે. રે સાહેબ અમરો ગગા ભાઈ ના બહુ મંદી નડતી હતી માણસ બિચારા બહુ હારા હતા હો. હવે માણા ભલે હારા ભાઈ તમને 5 હપ્તા ચડી ગયા હતા ગાડી ખેંચવા મોકલ્યા હતા માણસ જોવાનો જ મોકલ્યો હારો છે કે નબળો છે ઈ હા હા પી ગયા લાગે હાલો તો બે નીકળો આનથી નોકરી માં જાવ દે હાલો કેમ સાહેબ કેમ? ના ના તમને અહીંયા બેંક માં રાખવા જ નથી ને ના ના સાહેબ. હે લાલુ હા અરે યાર આપણને ઓલા વાતુમાં પાઈ દીધું હું યાર. હા હા હાલો તો નીકળો આનથી એ ના 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 સાહેબ જવા દો ને સાહેબ એક વાર ભૂલ થઈ ગઈ સાહેબ. હું ભૂલ થઈ ગઈ હા આજ પછી છે ને કોઈ દિવસ છે ને નોકરી પર નહીં પીવી અને કાલ છે ને એવું લાગે ને તેની પાસે ઈ ગગાભાઈ પાસે જશું અને ગમે એમ કરી છે ને એની જે મોટર છે ને એની સાવી કઈ મોટર ને આખું બધું લઈને વહી આવશું. એ સાહેબ લ્યો ને જાવ દો ને સાહેબ પગે પડ્યું બસ એમ કહેતા હોય ને તો તમારા પગ ધન પાણી હોય પી લઈ હો સાહેબ. એ કામ કરો હવે છે ને અત્યારે ઘરે જઈને શાંતિથી હુઈ જાવ કાલ છે ને ગાડી લઈને મારે જોવે અહીંયા ગાડી લઈ આવજો અહીંયા બરોબર હા કાલ ગાડી પોગી જાય હા ચિંતા ન કરતા ગાડી તમારી પગી જશે. હા અને આજના અડધો દીના પૈસા કાપી લેજો જાઓ હા વાંધો વાંધો નહીં. નહીં. હાલો હાલ હાલ ઉઠી તે આપણે અહીંયા ભાઈએ કીધું છે ને અહીંયા ભલે પૈસા કપાડા પણ અહીંયા ઓલાના પૈસા નું પી ગયા. મુસ્કા સાહેબ આજ કોલેજ પીતા નહીં હો ના ના આ વખતે કઈ નથી પીવાનું અને હું તને ઈ જ કહું છું આ વખતે તું પીતો નહીં. હા હા આજ કોલેજ ગાડી લઈને જ જવાની છે આપણે હા હા આમ જો ઓલા ગોકુલ સાહેબ ના માઇન્ડ છે ને ભાઈ બાપા કરીને મનાવ્યા છે એનું પગ ભરે આપણે પાણી પીધું છે એટલે છે ને આ વખતે એક ભૂલ નથી કરવાની. આ વખતે ઓલા ગગા દાદા છે ને જો સા પાણી નું ગમે ઈ પૂછે ને એટલે ચોખ્ખી ફૂલ ના જ પાડી દેવાની છે. ના જ પાડી દેવાની છે નકર આ આપણી નોકરી વયા જાય.
પછી સળવું કેમ નથી થતું? બસ ગગાભાઈ પોરો ખાઈ લો બેઠો ઘડી શાંતિથી. હા સાહેબ બોલો ને. બોલે હું તમે ક્યાં કઈ બોલવા જેવું રાખ્યું? બહાર જો ને આ થોડા કલરનો ઘોડો તમે મૂકી દીધો એને હપ્તા તો તમે ભરી શકતા નથી. સાહેબ હપ્તો ભરી જ દેવાનો છે તમ તારે મારે. પણ કેદી હાલો હપ્તો ભરી જ દઉં તમ તારે. કાલ આવ્યા કે તમે જો ને પાઈ દીધું. આજ નહીં પાવ તમ તારે સાહેબ. અરે આજ તો પીવું નથી અમારે. હપ્તો ભરી જ દઉં. હા વળાય નહીં. હે નમસ્કાર સાહેબ પિતા ને હો. ના ના એમ તો હું કંટ્રોલ કરીશ. આજ કઈ નહીં પીવું. આજ ગાડી લઈને જવાનું છે. પિતા તો નહીં જ છે. ભાઈ ઈ તમે છે ને અમારે આખું થી આગું રાખો. તમે જોઈ નથી શકતા. તમે છે ને હપ્તાનું કઈક કરો. એ સાહેબ તાજો માલ છે હો, તાજો કલક જ છે આ ફૂલ કલક. ઊંઘવા ગયો તો. હાલો ઊંઘી લો. હે નમસ્કાર સાહેબ પિતા નો. એ ના ના લાલુ સર હું તો ખાલી ઊંઘતો હતો. હે બાકી છે તાજો માલો. હે ઊંઘો તો સાહેબ. એ એક મિનિટ આમ ખાલી ટીપું બસ બસ. શેને તાજો માલ ફૂલ કલક. હે નમસ્કાર સાહેબ આપણે ગાડી લઈને જવાનું છે. એ લાલુ પણ મેં તો ખાલી સાચું છે બાપા પીધું નથી. તો સાહેબ હું પી જાઉં પછી હપ્તા ભરી દો તમ તારે. પાક્કું પાકું પાકું. હા પી જાઓ. એલા આહાહાહાહા. વાહ હે નમસ્કાર સાહેબ યોમા. એ સાહેબ તમારી માતે છે જોવા તમ તારે. પ્યોર તાજો માલો તમ તારે. હજી છે થોડુંક. આલ્યો હપ્તાનું કેમ થાય? એ સાહેબ હમણાં મંદી હાલે ખબર તો છે તમને. પીવા થશે હો. તો મંદી બહુ વધી ગઈ છે. સાહેબ હું કરું આમ જો મારે કઈ વધતું જ નથી પાછળ બોલો. ન વધે આમથી ત્યાં ખેડૂત છે ને કામ કરે ને ત્યાં કાંઈ ન વધે. પણ ઈ તું સમજે હું સમજુ. મારા સાહેબ મોટા સાહેબ છે ને ઈ નથી સમજતા. પણ તું ચિંતા ન કરતો. હું એને સમજાઈ દઈશ. હા સાહેબ આ સમજાઈ દેજો હો સાહેબ. હા હા સમજાઈ દઈશ. હપ્તા તમ તારે હું ભરી જ જઈશ. હા હા તમે હારા માણસ છો. તમે કેવી મસ્ત મજાની સેવા કરી જોવો ને હમણાં. હવે છે કઈ હવે નથી સાહેબ. પૂરું બોલો બોલો. વાંધો નહીં. એ લાલુ હાલ આપણે સાહેબ ને સમજાઈ દઈશું. એને હું સમજાવવાના છે ને એ મને ખબર છે. હાલ ખબર છે ને. અને આ ઓલું પેલા કીધું તું ભૂલતા નહીં. બીજી 4-5 કોપીઓ લેવી હોય તો ના ના સાહેબ હપ્તાની ચિંતા ન કરતા જ નહીં તમ તારે. ઈ હપ્તા ઉઘરાવા છે ને મને જ મોકલશે. અને હું તો તમારો ભાઈબંધ બની જાવ. એટલે હું કઈ તમારી પાસે હપ્તા લેશ નહીં. જાઓ જાઓ સાહેબ. એ રામ 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 સાહેબ. ઉભા કરો સાહેબ. ઉભા કરો. હો બસ હું કઈ પી નથી ગયો એટલું બધું. એમ તો હાથે ઉભા થઈ જાય. હાલો સાહેબ ઉભા કરો. હા, લાવો સાહેબ. હા અમે વ્યાજ જશું તમે આઈ રહ્યો. હા હા સાહેબ. હાલ લાલુ. ધ્યાન રાખજો તમારું સાહેબ. નમસ્કાર સાહેબ. હા બોલા ગોકુલ સાહેબ કા કેસે તો. હે લાલુ એની ચિંતા તું ન કરી. ઈ છે ને આપણે આપણો સર શું નામ ગોકુલ સાહેબ. ગોકુલ સર ને આપણે સમજાઈ દઈશું. એમ કે આ ભાઈ તારી મોટર છે ને ઈ ગગા શેઠે છે ને ભંગારમાં વેચી દીધી. અને ગગા શેઠ પોતે છે ને આત્મહત્યા કરીને મરી ગયા. હા હપ્તા નો ભરે કે મરી ગયા એમ કીધું છે. હાલ કોણ ઉપાધિ કરે. હું ગાડી કરી લઉં કે. ના ના હવે તારી પાસે ક્યાં લાયસન્સ છે? હવે આગળ પોલીસ વાળા ક્યાંક ઉભા છે ને પકડશે તો હા હારું હાલ તું લે. તો પછી એ પાછા પીને આવ્યા બે. એ ગોકુલ સાહેબ આજ અમે પી નથી આવ્યા. હું બધે મોઢું અરરર. કેટલી વાત મારે એમ પણ. ગાડી ક્યાં? ગાડી હા ગાડી લેવા મોકલ્યા હતા તમને. હા હા એમાં એવું છે ને કે છે ને આ ગગાભાઈ છે ને ભંગારમાં વેચી દીધા અને ગાડી મરી ગઈ. એ સોરી આ ગાડી ભંગારમાં વેચી દીધી ને ગગાભાઈ છે ને મરી ગયા. ગળાપો ખાઈ ગયા. હપ્તા ન ભરી ગયા ને હવે એક કામ કરો તમને બેને છે ને આનથી જાવા દો ઘરે હવે તો જ તમને ખબર પડશે. પાછા હપ્તા લેવા મોકલ્યા ત્યાં એમના માં આવ્યા હતા. ગાડી બાડી બધું લેતા હોય ને કાંઈ. લાવ દે હાલો બે લાવો ઠેલા પેલા. એટલે એમ નહીં તમે આ તમારી નોકરીને એમને ધમકી આપો છો એમ? હા હે હવે ભાઈ ઓય નોકરીની ધમકી આપો છો? હા નીકળો હાલો આનથી. નમસ્કાર. આ કોટ કાઢીને આપી લે.
હાલે લાય રાખ નોકરી તારી પાસે હવે આવી નોકરી તો આવી બહુ કરી આ તે ઉપડવા ઘરે જઈને નોકરી કરજો. હા તે કરશું લાલુ હાલ હાલ આ આપડા ગગાભાઈ ક્યાં ઓછા છે હાલ તમ તારે તું આવી નોકરી ઉપર આ તે બાપા હાલ નો ઉપર મરસી હુકાય છે પેલા મરસી પાઈ દઉં. ગગા દાદા એ સાહેબ હવે હું આવ્યા. એ સાહેબ સાંભળો મારી વાત. હવે હું હપ્તા નહીં ફેરી શકું. આલ્યો સાહેબ મારી ગાડી લઈને જ વહી જાવ. એ ના ના ગગા દાદા એમી આ સાવી રાખો એમી કઈ ગાડી લેવા નથી આવ્યા તો એમી તો છે ને તમારી પાસે કામ માંગવા આવ્યા છે અમારા જે સાહેબ હતા ને એ છે ને અમને નોકરીમાંથી કાઢી મૂક્યા હવે તમે કઈ કામ આપો તમારી વાડીમાં એ સાહેબ મારી વાડીમાં કઈ કામ જ નથી. હે હવે એમ ક્યાંથી કામ ન હોય એક તો અમને દારૂ પાઈને પાછા નોકરીમાંથી હેઠે ઉતાર્યા અને હવે તમે કામ નથી આપતા એનાનું ઠીકી નાખતો એ ઓય બાપા ઓય બાપા ઓય બાપા